આજ તો આવી ગયા ઠાકર ભગવાનના લગ્નમાં અને પછી આખી રાત આખ્યાન જોઈને કરી ફૂલ મોજ। આજ તો સવારે નહીં પણ દી હાથમાં નાઈન ધોઈને થઈ ગયો છું તૈયાર, કારણ કે જવાનું છે અત્યારે ઠાકર ભગવાનના લગ્નમાં। નાયા વગેરેના બે ભાઈબંધો આવી ગયા એટલે નીકળી ગયા ગામ તરફ, અને અંધારું થઈ ગયું ત્યાં સુધી ડીજે માં બગડા સટો બોલાવ્યો। આવી ગયા મઢીએ અને અહીંયા લાઇટ નું ડેકોરેશન તો એમ કરેલું છે હો, પણ આખું ખારી ઝગમગારા મારે। અને જમવાનો ટાઈમ થઈ ગયો તો એટલે પછી બેહી ગયા બધાય જમવા। જમીન પછી આવી ગયા આખ્યાન જોવા, અને આ વખતે તો ક્યાંય હમાય નહીં એટલું બધું માણસો ભેગું થઈ ગયું છે। એમાં ઘડીક જોતા લાઇટ વહી ગઈ, ખોડિયારમાંની આરતી થઈ ગઈ એટલે આવી ગયા પછી માંડવે। ઠાકર ભગવાન અને તુલસીમાના ફેરા પૂરા કરીને આવી ગયા પછી ચા પીવા, ચા પીને આવી ગયા પાછા આખ્યાનમાં, અને પછી જયદેવભાઈ ગોસાએ ગાવાનું ચાલુ કર્યું એટલે પછી અમે દેકારાન પડકારા શરૂ કર્યા। મહેમાન આવી ગયા એટલે મહેમાનને લઈને આવી ગયો પછી સોડા પીવા। ઊંઘ આવતી હતી એટલે પેલા બધા મોઢા ધોવા આવી ગયા અને પછી આવી ગયા ચા પીવા। આજ તો કેટલી વાર ચા પીધી એનું જ કઈ નક્કી નથી। સીતારામ 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 તમારા બાપાનું તમારા બાપાનું સવારના 6 વાગ્યા સુધી જાય ગયા અને પછી નીકળી ગયા ઘર તરફ। તો આજનો મિની બ્લોગ અહીંયા સુધી તેને હાલો બધાને ગુડ નાઇટ। ઊંઘ આવે છે એટલે ઘરે જઈને સુઈ જઈએ।